હું બપોરી વેળા નીકળી ગયો છું ઉના શહેર તરફ. ત્યાં આપણે બેન માટે સ્કૂલના ડ્રેસ લેવાના હતા, તો આપણે ઉના આવી ગયા છે. ગામડે તો મળે નહીં કાંઈ, એટલે અહીંયા આવવું પડે. તો ઉના આપણે આગળ જતા 2-3 દુકાનો છે, તો ત્યાં પૂછશું આપણે ભાવ ને બધું. જે આપણે રિઝનેબલ લાગશે ત્યાંથી લઈ લેવું. તો આપણે આવી ગયા છે આ કાપડની દુકાન. આપણે અહીંયા ગમે ત્યારે ગમે એ સ્કૂલના કાપડ મળી શકે છે. તો અહીંથી આપણે એક જોડી કપડાં લઈ લીધા બેન માટે અને નીકળી જશે ઘર તરફ. તો ઘરે જઈને આગળ બેનને કાપડ આપી દેવું. તો ઘરે આવીને જોયું તો સા તૈયાર હતો, તો આપણે સા લઈને પી લઈએ થોડોક. તો આપણે આવી જશે નિશાળે, કેમ કે આજ હતી મેચ. તો આપણે જોવા નહીં પણ આપણે રમવાનું જ હતું. તો આપણે આવી જશે નિશાળે. અને આગળ આમ જોયું તો આપણે ટોસ જીતી જતા, અને આપણી પેલી દા હતી. તો આપણે અહીં બેસીને ઘડીક પેલા દાનો આનંદ માણીએ. તો આપણો દાવ પૂરો થઈ ગયો અને આવી ગઈ ફિલ્ડિંગ. તો મને ઉપાડતી તો બાઉન્ડ્રી ઉપર, કેમ કે ભાઈ આપણે તો એવી ફિલ્ડિંગ કરીએ ને કે આપણા હાથમાંથી બોલ જાય જ નહીં. પણ ક્યારેક ક્યારેક વહી પણ જાય, એવું કંઈ ન હોય. બાઉન્ડ્રી ઉપર તો ફિલ્ડિંગ કરવા ઊભી ગયો, પણ તડકો હતો બહુ, તો કાંઈ રહેવાતું નહોતું ભાઈ. તો માથે રૂમાલ બાંધીને હાથ આડી રાખીને ઊભું પડ્યું. પહેલી મેચ તો ભાઈ આપણે જીતી જાઓ ભાઈ. અને થાકી જતા તો ઘડીક બધા બેઠા શાંતિથી, અને પાછો એક બીજી મેચ રમવા નથી, તો એક ભાઈ પાછા ટોસ ઉલાળવા જતા. તો બે મેચ આપણે જ જીતી ગયા હતા. અને પછી આપણે નીકળી ગયા ઘરે. અને આગળ ઘરે જઈને પહેલાં તો નાહવું જોઈએ, કેમ કે ભાઈ બહુ ગરમી થતી હતી, બહુ હાવ એટલે હાવ આમ પલ્લી ગયા હતા. એટલે તો ઘરે જઈને તો પહેલાં નાહી જ લઉં. તો ઘરે આવીને નાહીને બહાર નીકળો તો આપણે બની ગયું હતું રાતનું જમવાનું. તો જમવામાં હતું આપણે ભાઈ ગાંઠિયાનું શાક ને છાશ ને રોટલી ને ભાઈ મજા આવી જાય હો ભાઈ.